જો તમે ગુજરાતના એવા વડોદરા શહેરથી અયોધ્યા આવવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને વડોદરાથી ચાલતી અયોધ્યાની ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે વડોદરાથી ટોટલ કેટલી ટ્રેનો ચાલે છે અયોધ્યા માટે, કેટલા વાગે ચાલે છે, શું હોય છે આ ટ્રેનોમાં ટોટલ ટાઈમિંગ અને અહીંયા કયા દિવસે કઈ કઈ ટ્રેન ચાલે છે. અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા જઈએ છીએ તો આ ટ્રેનમાં આપણને વડોદરાથી અયોધ્યાનું ભાડું એ કેટલું લાગતું હોય છે. તો વડોદરાથી તમને ટોટલ ખાલી એક જ ટ્રેન અહીંયા ચાલતી જોવા મળશે. આ ટ્રેનનું નામ એ સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વડોદરાથી સવારે 9:22 ઉપડતી હોય છે. એ ટોટલ એક દિવસ 7 કલાક અને 34 મિનિટ પછી આપણને અયોધ્યા સાંજે 5:06 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 640 રૂપિયા, 3ટા એસી નું ભાડું 1705 રૂપિયા, 2ટા એસી નું ભાડું અહીંયા 2470 રૂપિયા લાગતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ એસી